कैसा अद्भुत रूप रचाया बाबा भगवान। हे भगवान स्वयं आए हैं, दो बार को मेरे पास आए थे, मैं बामन बनूंगा। सूर्यदेव स्वयं गायत्री નો ઉપદેશ આપ્યો છે, બૃહસ્પતિ દેવ ગુરુએ યજ્ઞ પવિત્ર આપ્યો છે, કશ્યપજી મેઘલા આપે છે, ભૂદેવી કૃષ્ણ જન્મ મૃગ જન્મ આપ્યું છે, ચંદ્રદેવ દંડ આપે છે, અદિતિ કોટી આપે છે, અભિમાની દેવો છત્ર આપે છે, બ્રહ્માજી કમંડળ આપે છે, સપ્તર્ષિ કુશ આપે છે, સરસ્વતી રુદ્રાક્ષ માળા આપે છે, વામન ભગવાનનો એવો કોઈ સંસ્કાર થયો છે, કુબેરજી ભિક્ષા પાત્ર આપે છે, જગતજનની જગદંબા મામાં ભિક્ષા આપે છે। हे परीक्षित वामन भगवान ने समाचार મળ્યા કે ભૃગુવંશી બ્રાહ્મણો ની કૃપાથી બલિરાજા અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા છે, જ્યાં નર્મદા નદી કિનારે ભૃગુ ક્ષેત્રમાં ભૃગુવંશી બ્રાહ્મણો દ્વારા બલિરાજા સાથે યજ્ઞ કરી રહ્યા છે, ત્યાં વામન સ્વરૂપ ધારણ કરીને ભગવાન પ્રવિષ્ટ થાય છે। સાક્ષાત સૂર્યદેવ હોય તેમ લાગે તેજસ્વી વામન પધાર્યા છે, બ્રાહ્મણો પ્રજાજનો સભાજનો નિસ્તેજ લાગે છે, યજ્ઞ દર્શન કરવા સ્વયં ભગવાન પધાર્યા છે। सनत कुमार सूर्य अग्निदेव ने दिया में छत्र मुचर धारण करी कमंडल धारण करी यज्ञ सभा में प्रवेश करे, ब्राह्मण को आ दिव्य तेज જોઈને બધા ખૂબ જ મોહિત થયા છે। દરેક વ્યક્તિ
સ્વાગત કરે છે. આવો દિવ્ય સ્વરૂપ આવું ભગવાનનું ક્યાંથી મળે? સ્વયં કોઈ બ્રાહ્મણ અહીંયા પધાર્યા છે, બધા એમને પગે લાગે છે. કોઈ રાજનને સમાચાર આપે છે કોઈ દિવ્ય બ્રાહ્મણ પધાર્યા છે. રાજન ખૂબ હર્ષિત થઈ, આજે મારો યજ્ઞ સંપન્ન થયો, મારા પિતૃઓ તૃપ્ત થશે, આજે મારે ઘર અતિથિ રૂપે કોઈ દિવ્ય બ્રાહ્મણ પધાર્યા છે. સુંદર મજાનું આસન આપવાનું કહે છે. ભગવાનના ચરણ પખાડવા માટે તૈયારી કરે છે. બલિરાજા કેટલો નસીબદાર, ભગવાનના ચરણ પકડવા. ભગવાન એની માથે હાથ મૂકે છે. ચરણ પકડતી વખતે ભગવાન માથે હાથ મૂકે. જેની ચરણ સૃજે કિસી સુરેસરી, એ સુરસરી ભગવાનના ચરણમાંથી જે નીકળી છે એ ચરણનું આજ ભગવાનનું પ્રસારણ કરે છે. શંકર જટા સમાની जिन चरणन से लिखसी सुरसर शंकर जटा समाये. એ બ્રહ્મદેવ આપનું સ્વાગત કરું છું, પણ પ્રસાદન કર્યું છે. વિંધ્યાવતી પણ સાથે પ્રસાદન કરે છે, ખૂબ જ પ્રાર્થના કરે છે. ભગવાન આપ કંઈક કહેવા ઈચ્છતા હો, બ્રહ્મદેવ આપ કંઈક કહેવા ઈચ્છતા હો એવું લાગે છે. ભગવાન થોડું બરક હસે છે. આપ કહો તે આપો. ગાય, ઘોડા, હાથી, બ્રાહ્મણ, કન્યા, જે આપ માંગી લો તે આપવા માટે તૈયાર છું. બલિરાજાની ધર્મપૂર્ણ ભાવના જોઈ ભગવાન વામન બોલ્યા છે કે હે બલિ, તારા કુળમાં તો મોટા મોટા સુરવીરો અને દાનવીરો થઈ ગયા છે. તારા દાદા પ્રહલાદની તો શું વાત, ભગવાન થોડું એને કુળની વાતો કરે છે. તમારા ગુરુ શુક્રાચાર્ય તો કેવા પરલોક હિતચારી છે. શુક્રાચાર્યની તો શું વાત થાય. પ્રહલાદજી કેવા દાની, કેટલા ધર્મિષ્ઠ. તારા કુળમાં હિરણાક્ષ ને હિરણાકશિપુ નામના મહાન રાક્ષસ પેદા થશે, પણ ભગવાને એનો ઉદ્ધાર કર્યો. હિરણાક્ષની અંદર તો નાસિકા દ્વારા ભગવાન એના હૃદયમાં પ્રવિષ્ટ થઈ એનો ઉદ્ધાર કર્યો છે. બલિરાજા ખૂબ જ ખુશ થાય છે. બલિરાજા કહે છે કે હે પ્રભુ, મારું આજે જીવન ધન્ય થઈ ગયું. તમે અભિષ્ટ દાન માંગવા માટે તૈયાર થાઓ, હું તમને દાન આપવા માટે તૈયાર છું. ત્યારે વામન કહે છે કે સંકલ્પ લો. દાન શું જોઈએ છે? ત્યારે કહે છે કે મારે 3 એકલા જમીન જોઈએ છે. બસ મારા ત્યાં જે દાન માંગવા આવે એને ફરી વાર ક્યારેય દાન માંગવું નથી પડતું. આવો અભિમાન છે. અભિમાન 3 ટકલા દાન કેમ? તો જો મારે સંધ્યા કરવી હતી કોઈ જગ્યાએ બેસવા ગયો ત્યારે તારા રાજ્યમાં મને ના પાડવામાં આવી, એટલે હું તારી પાસે 3 ટકલા દાન આપું છું. તમારી બાળક બુદ્ધિ લાગી, હજુ તમે વિચારો. ત્યારે કહે છે કે નહીં, હું 3 ટકલા આપું છું. આ બાજુ ભગવાન 3 ડગલા જમીનની વાત કરે. શુક્રાચાર્યને જ્ઞાન થાય. શુક્રાચાર્ય ધ્યાનમાં હોય. ભગવાનને થયું શુક્રાચાર્યને જ્ઞાન થાય એ પહેલા હું સંકલ્પ કરાવી લઉં. તો સંકલ્પ લો. જેવું કમંડળ હાથમાં લીધું, શુક્રાચાર્ય કે સાવધાન બની. છે કે ના, આ સ્વયં વિષ્ણુ છે, તારે ત્યાં માંગવા માટે આવ્યા છે. શુક્રાચાર્યજી ના પાડે છે, તે છતાં બલિ કહે છે હું વચન આપી ચૂક્યો છું, હવે મારા વચનના
ક્રોધ ન થાય. શુક્રાચાર્ય ક્રોધિત થાય છે કે તું દરિદ્ર બનીશ. હે વિરોચન પુત્ર, સ્વયં ભગવાન વિષ્ણુ તારીને આવ્યા છે. સાવધાન થઈ જા. આ તારું સર્વ પડાવી દેશે. પહેલા ચરણમાં સ્વર્ગ, બીજા ચરણમાં પૃથ્વી ને ત્રીજા ચરણમાં તો તને મૂકવાની જગ્યા નહીં મળે. તારા સંકલ્પ પૂરો નહીં થાય તો અધર્મનો ભાગી બનીશ, માટે તું નરકમાં જઈશ. તારે નરક ભોગવવું પડશે. ત્યારે કહે છે, હે રાજન, હું તને સમજાવું છું. વિદ્વાનો એવા દાનની પ્રશંસા નથી કરતા કે જીવન નિર્વાહ માટે કઈ ન બચે. દાન એવું કરો. સાંભળ, આ લોકોને પરલોકમાં સુખ ક્યારે મળે? જે મનુષ્ય પોતાનું થોડું ધન ધર્મ માટે ખર્ચે, થોડું યશ માટે ખર્ચે, થોડું ધનની અભિવૃદ્ધિ માટે ખર્ચે, થોડું ભોગ ભોગવવા માટે ખર્ચે, થોડું પોતાના સ્વજન માટે ખર્ચે, આમ 5 ભાગ વહેંચે તો એ વ્યક્તિ સુખી થાય. હે અસુર શ્રેષ્ઠ, તને ખબર છે ઋગ્વેદમાં અભિપ્રાય છે કે કઈ જગ્યાએ કોઈને કંઈ આપવાનું સ્વીકારવું સત્ય છે, પણ એનો અસ્વીકાર અસત્ય છે. વૃક્ષને જ તોડી નાખવામાં આવે તો વૃક્ષમાંથી ફળ આવે નહીં. સાવધાન બની. થોડામાંથી થોડું આપવું યોગ્ય છે, પણ આ યોગ્ય નથી. શુક્રાચાર્ય સાવધાન કરે છે. અને સાંભળ, કઈ જગ્યાએ અસત્ય બોલવું હું તને સમજાવું છું. અચ્છા, સમજાવો. ગુરુ પાસે તો આદેશ લે છે, સ્ત્રીની પ્રસન્નતા કરવામાં અસત્ય બોલવું. બીજું, મજાક મસ્કરીમાં અસત્ય બોલી શકાય. ત્રીજું, લગ્નની બાબતમાં અસત્ય બોલી શકાય. કન્યા વગેરેની પ્રશંસા કરવામાં અસત્ય બોલી શકાય. પોતાની આજીવિકા જાળવવા માટે અસત્ય બોલી શકાય. પ્રાણ જવાની આફત આવે ત્યારે અસત્ય બોલી શકાય. ગ્રાહક બ્રાહ્મણની ભલાઈ માટે તમે અસત્ય બોલો તો ચાલશે. કોઈને મોતના મુખમાંથી ઉગારવા માટે અસત્ય બોલશો તો ચાલશે. ત્યારે બલિ કહે છે કે હે પ્રભુ, હે ગુરુદેવ, મેં સંકલ્પ લઈ લીધો છે કે મારે એને દાન આપવું છે. હું પ્રહલાદનો પુત્ર છું. અસત્યથી મોટો કોઈ અધર્મ નથી. ઘણા બલિદાનો આપી પીઠ બતાવતા નથી. ભલે ભગવાન વિષ્ણુ કે બ્રાહ્મણ બનીને આવ્યા, હું નરકનો ભાગીદાર થવા માંગતો નથી. રાજાને શ્રાપ આપ્યો બલિએ. ભગવાન કમંડળ હાથમાં લઈ અને કહે છે, તમારા બ્રાહ્મણો નહીં આવે તો મને સંકલ્પ કરાવતા આવડે છે, તમારું કમંડળ લાવો. કમંડળ હાથમાં લીધું. શુક્રાચાર્યજી વિચારે, જો આ સંકલ્પ લેશે તો બલિનું સર્વસ્વ હણાઈ જશે, અસુરોનું ભાગ્ય ચલી જશે. નાળકામાં બલિ ઘૂસી ગયા. પાણી આવવા માટેની જગ્યા નથી મળી. કમંડળમાંથી પાણી આવે તો સંકલ્પ લે ને. ભગવાને વિચાર્યું કે ચોક્કસ શુક્રાચાર્યજીની આવેલા ભગવાનની ધર્મની શરીર લઈ અંદર નાખી. શુક્રાચાર્યની એક આંખ સ્વાહા થઈ. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન. શુક્રાચાર્ય એક આંખ કાણા થઈ ગયા. શુક્રાચાર્યજી ત્યાંથી નીકળી ગયા. બધે સંકલ્પ લે છે. ओम विष्णु 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 शुक्राचार्य महापुरुषाज्ञा बुद्धाग्राग्रे श्रीष्ठे गुरुदेव गजानन नंदुदेव आरंभे भारतवर्षे आनंद देशांतरिते कच्छ धाम देव હું સંકલ્પ કરું છું કે તમને 3 ગંગા જમીન આપું છું. ભગવાન કહે છે ચલો તૈયાર થઈ જાઓ. ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. પહેલામાં પૃથ્વી, બીજામાં
એનામાં સ્વર્ગ, બીજામાં પૃથ્વી, હવે કોઈ જગ્યા રહી નહીં. ત્યારે બલિ કહે છે કે હવે મારે કરવું શું? જો ત્રીજું પગલું ના આપું તો બલિનું વચન અસત્ય થાય. બલિ બહુ વિવેકી હતા. ભગવાન, મારું આ શરીર છે પંચ પ્રાણનું બનેલું છે, પૃથ્વી આ પંચ તત્વનું બનેલું છે. મારી અંદર પણ તત્વો છે, મારા માથા ઉપર પગ મૂક્યો. અને બલિને માથા ઉપર પગ મૂક્યો અને બલિને ચાપ્યો છે સાદરમાં, વર્ણપાસથી બાંધ્યો છે. એ વખતે બલિ યુદ્ધ કરવાની ના પાડે છે. અસુરો યુદ્ધ કરવા તૈયાર. બલિ સમજી ગયા છે કે હવે ભગવાને મને બાંધ્યો છે વર્ણપાસથી, હવે અસુરો જીતી શકશે નહીં. પાતાળ લોકમાં ચાપ્યો છે, સુતલ લોકમાં ગયો છે, પણ ભગવાન એની પર પ્રસન્ન છે. આ લીલાનું જે સ્મરણ કરશે પાપમાંથી મુક્ત થશે. હાલ પણ ભગવાન બલિરાજાની કથા સાથે રક્ષાબંધનનો તહેવાર પણ જોડાયેલો છે. લક્ષ્મીજી પોતે ભાઈ બનાવે છે ને, નારાયણ બલિના દ્વાર ઉપર છે. નારાયણને ગોતવા માટે, નારાયણને લેવા માટે લક્ષ્મીજી બલિરાજાના બેન બન્યા છે. અને આપણે રક્ષાબંધનનો તહેવાર ઉજવીએ છીએ. હા, બેઠેલી સત્યવ્રત રાજા એ વખતે ભગવાને મત્સ્યાવતાર ધારણ કરી અને વેદો ઉચ્ચાર્યા છે. રાજર્ષિ સત્યવ્રત પાણીમાં તપ કરે, હાથમાં પાણી લેવા માછલી આવી છે. માછલીને પાછી પાણીમાં નાખે. માછલી પાછી કહે કે હે રાજા, મને તમારી સાથે લઈ જાઓ. માછલી રાજાના કમંડળમાં આવી. કમંડળમાં એને થોડું મોટું સ્વરૂપ ધારણ કર્યું. ફરી પાછી માટલામાં નાખ્યું. માટલામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું. મોટા ખાબોચિયામાં નાખ્યું. ખાબોચિયામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું. ત્યારે માછલીને સમુદ્રમાં છોડવા માટેની તૈયારી કરે છે. ત્યારે રાજા કહે છે, માછલી કહે છે કે હે રાજન, તું મને છોડીશ નહીં. આજે 7 દિવસ પછી આ પૃથ્વીનો પ્રલય થશે. તું દાસુકી નાગને મારી પૂંછડીએ બાંધી અને એક નાગ લઈને આવશે, એમાં તું બેસી જશે, હું તારો ઉદ્ધાર કરીશ. એમ નૌકા વિહાર માટેને આદેશ કરી અને મત્સ્યાવતાર ભગવાન અંતર ધ્યાન થયા. બોલો મત્સ્ય નારાયણ ભગવાન. હવે 9મો સ્કંદ આવે. એમાં 9મા સ્કંદમાં પ્રથમ તો ભાગવત મહાપુરાણના 9મા સ્કંદમાં સૂર્યવંશી અને ચંદ્રવંશીની કથા આવે છે. સૂર્યવંશ કોને કહેવું, ચંદ્રવંશ કોને કહેવું? આપણે ભગવાનના જન્મ તરફ જવું છે. ભગવાન રામ પ્રગટ થયા.
चंद्रवंशમાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા. રામ મર્યાદા પુરુષોત્તમ, કૃષ્ણ પ્રેમ પુરુષોત્તમ. પ્રભુ દિવસે આવ્યા રામ અને કૃષ્ણ રાત્રે આવ્યા. લીલા સરળ છે ભગવાન રામની અને લીલા અનોખી છે ભગવાન કૃષ્ણની. આ બધા ભેદો છે. રામ સરળ છે, કૃષ્ણ બોલવું થોડું અટપટું લાગે છે. રામ લીલા અનુકરણીય છે પણ કૃષ્ણ લીલા ચિંતનીય છે. કૃષ્ણ લીલાનું તમે ચિંતન કરો, અતિ શુદ્ધ ભાવ થાય તો જ રામમાંથી પછી કૃષ્ણ લીલામાં જઈ શકાય. સૂર્યવંશના પ્રકરણની વાત કરું. ભગવાનની નાભીથી બ્રહ્માજી, પછી મરીચી, કશ્યપ, વિવસ્વાન પછી વૈવસ્વત મનુ થયા. દક્ષ પુત્ર ઇક્ષ્વાકુ, શ્રી રઘુનાથજી અને 10 પુત્રમાં નાભાગ અને અંબરીશ થયા છે. અંબરીશની કથા એવી છે, અંબરીશ પરમ ભક્ત હતા ભગવાનના, અનન્ય પ્રેમી હતા ભગવાનના. એક મણીનો પ્રસાદ અહીંયા રાજસ્થાન જતા વચ્ચે કયું સ્થાન આવે? શ્રીનાથજી પહેલા શામળાજી અંબરીશજીના ઇષ્ટદેવ. એક મણીનો ભગવાનને, એક મણીમાંથી પ્રસાદ બધાનો ભગવાનને ભોગ ધરાવતા અને જાતે સ્વયં સેવા કરતા. કોઈ નોકર દ્વારા સેવા નતા કરાવતા એવા અંબરીશ રાજા હતા. સેવા પર ભગવાનને જગાડવા, ભગવાનને સંભળાવવા, ભગવાનનું સ્નાન કરાવવું. નહીં તો રાજા હતા, નોકરને આદેશ કરી શકે ને. સ્વયં ભગવાનની સેવા કરતા. એક શેઠના ઘરે સંત ગયા. શેઠ બહુ પૈસા હતા. રામુ મહારાજજી આયા, પાણી લાવ. રામુ પાણી વેણું, ભગવાન મહારાજના પગ ધોવું. રામુ પાણી વેણું, પૈસા વાળા પાણી મહારાજના પગ ધોયા. રામુ ચા બનાવી લાવ. સ્વામીજી ચા પીતા, ચા બનાવી. સ્વામીજી ચા પીવે, ચા બનાવી લાવ. રામુ મહારાજજી માટે ભૂત પીસ લાવ. રામુ બધી સેવા કોને કરી? રામુ કૃતજ્ઞતામાંથી કૃતજ્ઞ નહીં બન્યા. સંત કહે છે, પછી છેલ્લે કહે છે, સંત મને આશીર્વાદ આપો. તો કે હું કોને આશીર્વાદ આપું? રામને ભક્તને આપો. બધી સેવા તો રામે કરી છે. તું શું કર્યું? પૈસાના જોડે તું શું કર્યું? હે? અંબરીશ રાજા એકાદશીનું વ્રત કરે અને પૂર્ણ ભાવથી એકાદશીનું આગલા દિવસે ઉપવાસ, એકાદશીના દિવસે પૂર્ણ ઉપવાસ, દ્વાદશીના દિવસે પારણા કરે. દૈને એકાદશી
પારણ અને રાત્રે જાગરણ કરે. એવામાં બ્રાહ્મણો જમાવાની તૈયારી કરે, પારણાની તૈયારી કરે. એવામાં દુર્વાસાજી આવ્યા છે. દુર્વાસાજી આવતા અંબરીશ રાજા તો પરમ વિવેકી એમનું સ્વાગત કર્યું છે કે પ્રભુ મારે પારણાનો સમય થયો છે, આપ બિરાજો, આપને ભોજન નહીં. હું જરા મારી સંધ્યા પૂજા, મારું જે બપોરનો સમય છે ને એમાં મારું પૂજન કરીને સ્નાન કરીને આવું છું. દુર્વાસાજી પોતે સ્નાન કરવા ગયા અને સમય બહુ લાગ્યો છે. દ્વાદશીની થોડી ક્ષણો બાકી હતી. કરવું શું? બ્રાહ્મણો સાથે ચર્ચા કરી. બ્રાહ્મણોને ભોજન કરાયા વગર ભોજન કરાય નહીં અને દ્વાદશી હોય ત્યાં સુધી પારણું થાય નહીં. દ્વાદશીની થોડી ક્ષણો, દ્વાદશી સમયે પારણું કરી લેવું પડે. આ બંને પ્રકારનો દોષ લાગે. બ્રાહ્મણોને જમાડ્યા બરાબર ને, આ બંને દોષો અમરીશને લાગે. ત્યારે બ્રાહ્મણો કીધું જળ પી લેવાથી કોઈ વાંધો નથી, પારણું થયા પણ કહેવાય છે. અંબરીશ રાજા જળ પીવે છે. દુર્વાસાજી આવે છે. જોયું, ધ્યાન લગાવીને જોયું કે રાજાએ પારણું કરી લીધું છે. ઋષિએ કૃત્યા નામની કૃત્યા એમની પાછળ મોકલી છે અંબરીશ રાજા પાછળ. પણ અંબરીશનું રક્ષણ કોણ કરતું હતું? સુદર્શન ચક્ર. સુદર્શને કૃત્યાને કાઢી દીધી છે અને સુદર્શન પછી પડ્યું છે દુર્વાસા. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી કે નહીં, કે મારું કામ નહીં તો કોની પાસે જવું? કે ભલા મોરી રામા, પ્રભુ બચાવો, આ સુદર્શન તમારું મારી પાછળ પડ્યું છે અને મારશે. ત્યારે ભગવાન કહે છે ભલા મોરી રામા, ભલા મોરી રામા, દોડતા હોય એવું તમને લાગુ છું ને. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ચક્ર મારે આધીન નથી, મારા ભક્તને આધીન છે. હું પણ મારા ભક્તને આધીન છું. માટે તું ભક્ત પાસે માફી માંગે તો ભલા મોરી રામા, ભલા મોરી રામા, तेरा भला होगा. कहाँ भला होगा? तो भक्त के पास जा तब तेरा भला होगा. भला मोरी रामा, भला मोरी रामा, भला ચક્રની શાંત કરે છે અને દુર્વાસા પછી ભોજન લે છે. એક અંબરીશની કથા. દુર્વાસાનું દુઃખ નિવારણ થયું છે. હવે તમને 7મા અધ્યાયમાં સગરના પુત્રોનું સગર ચરિત્ર આવે છે.
લગભગ આપણે 7 થઈ ગયા. કપિલ સ્વયં ભગવાનના અવતાર છે. સગરે કપિલ મુનિ એ 60,000 પુત્રો બન્યા ત્યારે કપિલ મુનિના આશ્રમમાં અંશુમન ચારે છે અને કહે છે કે અમારા ભત્રીજાઓ અહીંયા આવ્યા છે. કીધું કે એમને શ્રાપ મળ્યો છે એ 60,000 પુત્રો બળીને ભસ્મ થઈ ગયા છે. તો એમનો ઉદ્ધાર કોણ કરશે? તો કે ગંગાજી. કોણ કરે? ગંગાજી. અંશુમાન તપ કરે, પછી પુત્ર દિલીપ તપ કરે, પછી ભગીરથ તપ કરે અને પછી ગંગા પ્રસન્ન થાય. ગંગાજી કહે છે કે હું પૃથ્વી પર આવું તો ખરી પણ મને જીલવા વાળું કોણ? હે ને? હા. ગંગાજી કહે મારો વેગ કોણ ઝીલી શકે? તો કહે છે ભગવાન શંકર ઝીલી શકે. ભગવાન શંકરની તપસ્યા કરી. ઓમ નમઃ શિવાય. મહાદેવને કહે છે ગંગાજીનું જળ ઝીલવાનું છે. ભગવાન શંકર તો બોલ્યા તરત કે હા બેટા હું તૈયાર છું. ગંગાજી એવું કહે છે કે એમનું વેગ આવશે તો તમે ઝીલી નહીં શકો અને સીધી પાતાળમાં જતી રહીશ. ભગવાન શંકર કે કઈ વાંધો નહીં, જટા ખોલી નાખી અને ગંગાજીને કહે છે કે હવે તમે વૈશાખ સુદ સાતમે અહીંયા પધારો. ગંગાનું અવતરણ થાય છે. ગંગા અવતરણ થાય છે. શંકરે જટા ખોલી નાખી છે. ગંગાજીનું આહવાન થયું. ગંગાજી શંકરની જટામાં આવી ગયા છે. હવે નીકળે ક્યાં? જટામાં હલવાણી ગંગાજી. હવે બહાર નીકળવાનો કોઈ રસ્તો ના મળે. હે ગંગા હલવાણી, જટામાં ગોળ ગોળ ભર્યા કરે, કોઈ રસ્તો મળે નહીં. કરે છે
આખું આવડતું નથી પણ એટલું મોટું ખબર છે હે ને ગંગાજીના અભિમાનનું ખંડન કર્યું મહાદેવ અમને છોડો શંકરે આમ કર્યું બમ 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 કર્યું એક મિનિટ ખોલી ત્યાં ગંગાજી હરિચરણમાંથી નીકળી આકાશમાંથી આવી શંકર જટામાં અટવાણી શંકરે લટ ખોલી શંકરની જટામાંથી નીકળી અને સગતના પુત્રોનો ઉદ્ધાર કર્યો બોલો શ્રી કૃષ્ણ કનૈયા ગંગામાં સ્નાનનું મહત્વ છે ગંગામાં નાવાના નિયમો ખબર છે 3 વખત હરે નમઃ હરે નમઃ હરે નમઃ ઉપરના જળને પ્રક્ષાલન કરીને પછી ઓમ વિષ્ણવે નમઃ તો હરે હરે કરીને ડૂબકી મારી નહીતર ઉપર જતા બધા તત્વો તમારા માથામાં બધા 3 વખત બોલવું આપ સૂક્ષ્મ ઉપર જતા હોય છે ગંગાનો મોહ કોને ન હોય આપણું મૃત્યુ થાય ને તો આપણને એમ થાય ગંગાનો કિનારો મળે તો હારું હે ને વાલ્મીકી રામાયણમાં એવો વાલ્મીકીનો ઉલ્લેખ છે કે મૃતાત્માની પાછળ તમે હાય હાય કરો મૃતાત્મા રડે મૃતાત્માની પાછળ તમે રામ રામ કરો મૃતાત્માનો ઉદ્ધાર થાય એ વાલ્મીકી રામાયણમાં છે ભગીરથ રાજા પછી રાજા ઋતુપર્ણ થયા પછી સિંધુ દ્વીપમાં અશ્વક ખંડવાંગ રાજા દિલીપ થયા રાજા રઘુ થયા એટલે રાજા રઘુવંશ ત્યાંથી ચાલુ થયું અને અજ નામના રાજા થયા અજના પુત્ર દશરથ હવે રામાયણમાં પ્રવેશ કરીશું શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ
કૌશલ્યા કોણ છે? મંગલ ભવન અમંગલ હારી દ્રવ્યો સોદસ અજય બિહારી શ્રી રામ જય રામ જય દશરથ રાજાને પુત્ર નથી. પુત્ર ના હોય એટલે કોની પાસે જાય? રાજ્યનો કારભાર કોણ સંભાળે? કશ્યપ અદિતિના સ્વરૂપે એ પોતે અહીંયા જન્મ લીધો છે. દશરથ મહાન પ્રતાપી રાજા છે. એક બાર ભૂપતિ કઈ વાંધો નહીં. પહેલા તો યજ્ઞ દ્વારા પુત્ર પ્રાપ્ત થતું ના. ઋષિઓ બ્રાહ્મણો યજ્ઞ કરીને પુત્ર પ્રાપ્તિ કરાવતા. શૃંગી ઋષિ વસિષ્ઠે બોલાવા પુત્રે કામ સુભજ જરૂર લઈને આવ્યા છે.
એક ભાગ કૌશલ્યાને આપ્યો છે, બીજો ભાગ કૈકેયીને આપ્યો છે. એમાંથી એક ભાગ કૈકેયીને આપ્યો છે અને બીજો ભાગ સુમિત્રાને આપ્યો છે. બીજા ભાગના બે ભાગ કરી એક ભાગ કૈકેયીને આપ્યો અને એક ભાગના બે ભાગ કરી તે કૌશલ્યા કૈકેયીને હાથે સુમિત્રાને આપ્યો છે. સમજો, બે ભાગ કરી એક ભાગ કૌશલ્યાને આપ્યો છે, બીજો ભાગના બે ભાગ કરી એક ભાગ કૈકેયીને આપ્યો છે અને એક ભાગના બે ભાગ કરી કૌશલ્યા કૈકેયીના હાથે સુમિત્રાને અપાવ્યા છે. આમ રાણી ગર્ભવતી થાય છે અને ગર્ભવતી થયા પછી ભગવાનનો જન્મ થાય એ કયો દિવસ? 9